બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરીના અધિકારીઓ દ્વારા વરસણા દૂધ મંડળીમાં ચેકિંગ કરાયું। એશિયામાં 1 નંબર લાવનાર બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરી સંઘ દ્વારા લોકોના જીભે ચર્ચાતું હતું કે વરસણા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં મિલાવટવાળું દૂધ આવતું હોવાનું લોકોમાં ચર્ચા થતાં સંઘ દ્વારા ગઈકાલે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં કુલ 470 ગ્રાહકોનું દૂધ તપાસ કરવામાં આવ્યું હતું, જેમાં 2 સેમ્પલો શંકા જતા ટેસ્ટ લઈ જવામાં આવ્યા હોવાનું સંઘના જવાબદાર અધિકારીઓ જણાવતા હતા। લોકોમાં ચર્ચા એવી પણ વહેતી હતી કે 40 જેટલા સેમ્પલો લીધા હતા, તે શું ખરેખર શંકા ઉપજાવે તેવા ઘાટ ઘડાયા હોય તેવું લોકો કહી રહ્યા છે। વાત કરવામાં આવે તો લોકોના આરોગ્ય સાથે ચેડા ખાદ્ય પદાર્થોમાં થતા હોવાનું વર્તમાનપત્રોના સમાચારોમાં સાંભળવા મળતા હોય છે। જો કે આરોગ્ય વિભાગ અને લગતા લેભાગુ તત્વોની ઝીણવટભરી તપાસ કરી કાયદાના પાઠ ભણાવે। જો કે આ સાચું હોય તો શરમજનક કહેવાય। તે તપાસ થયે સાચું બહાર આવશે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિયોરી કાંકરેજ। ઉત્પાદક સહકારીના મંડળીના મંત્રી તરીકે હું ફરજ બજાવું છું વરસડા ગામમાં। કાલ સાંજે 6 તારીખે 6/7/2024 સંઘમાંથી વનના અધિકારી મશીન લઈને વરસડા મંડળીની અંદર તપાસ કરવા આવેલ। એમને 400 ગ્રાહક 230 સાંજે અને 240 સવારમાં 470 ગ્રાહકની તપાસ કરી સવાર હોતી। એમાંથી શંકાસ્પદ તેમને લાગતા 2 ગ્રાહકોના સેમ્પલ લઈ ગયેલ છે। જે હકીકત હજી આવે ત્યારે મને ખબર પડશે। શું નામ છે તમારું? ચૌધરી જેહાભાઈ અમથાભાઈ, વરસડા મંત્રી, ડેરી મંત્રી।